जय श्री कृष्ण, जय गौ माता। स्वागत है तमारू अमारा नवा नवा व्लॉग में। અને વેલા વેલા જો આપણે ગાય ભેંસોને એને ધોઈ લીધા છે, નીંદ પર નાખી દીધી છે અને અત્યારે વાગ્યા છે 5 તો 5 વાગે આવી જશે પાવર. તો અમારે અમે જો પાવડો લઈને જવાનું છે પાણી વારવા માટે અમારી જુવારમાં. અને તમે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો મિત્રો હવે મારે જવાનું છે પાણી વારવા અને જો ઘણું બધું અંધારું છે તો આપણે બેતી પણ લઈ લીધી છે અને પાવડો પણ લઈ લીધો છે. જવાનું છે પાણી વારવા માટે. તો જો મિત્રો અમે વ્યાયા છીએ અમે અમારા પડામાં ને આ જુવાર અમારે અત્યારે પાવાની છે. વહેલા પાવર આવી જશે ને તો અને પાણી ખોલીને હું અત્યારે આવીશું ને પાણી પણ અમારું જો પહોંચી જશે અહીંયા. બીજું તો જો ઘણું બધું છે અંધારું. તો અમારા ખેડૂતોને તો જો એવું હોય કે જ્યારે પાવર આવે ને ત્યારે પાણી વારવાનું હોય. તો અમારે 5 વાગે પાવર આવ્યો છે ને તો હું અત્યારે 5 વાગે આવી જઈશું પાણી વારવા માટે. તો ચાલો હવે મંડી વારવા પાણી અને માલ લઈને એને દોઈ લીધા છે. નીણ બધા નખાઈ દે છે ને પાણી વારવાનું છે. પછી થોડુંક સદિયારા જેવું થાય ને અંજવાળું થાય ને તો પછી જવાનું છે રસોઈ બનાવવા માટે. અને જો અમારા ગામમાં વહેલા વહેલા જો આરતી પણ થાય છે અત્યારે. તમને સંભળાતી હોય તો મને તો સંભળાય છે. તો જો મિત્રો આપણે સવાર સવારમાં ઘરકામ ને એવું કરતા હોય ને અમારે જો આ દુપહેરમાં સરસ મજાની કોયલ પણ બોલે છે. આપણે ફળીઓ વાળવી છીએ ને સરસ મજાનો જો કોયલનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. કારણ કે કોયલનો અવાજ સરસ મજાનો મીઠો અવાજ આવે છે ને સંભળાઈ રહ્યો. તો જો મિત્રો આપણે પાણી વારતા ને તો આ બાજુ આવ્યા છે તો સરસ મજાની જો અમારે અમે ચોળી થઈ જાય છે. અને આપણે જો ઘરની ચોળી હોય ને તો ગમે ત્યારે આપણે શાક બનાવવું હોય ને તો ઉતારી શકીએ છીએ. તો આજે અમારે કંઈ જો શાક કરવાનું હતું નહીં તો અમે અત્યારે જે ચોળી ઉતારવા વ્યાયા છે. અને જો મિત્રો ઘર પૂરતું તો બકાલું વાવ્યું છે, અહીંયા ચોળી વાવી છે. ગવારના તો ઘણી બધી વાર શાક બનાવ્યું ને હવે તો ગવાર તો જો હવે વધી જશે કારણ પીરો પડવા મળે છે ઈંડો પર. આન પર છે ઘાસ ને એવું. આ તો આગેતરું ઘાસ છે. ઓઈલું અમે થોડાક દી પહેલા સોંપ્યું છે ને એમાં જો અમે કોટા પણ ફૂટવા માંડ્યા છે. જો તમને દેખાડવા જો કોટા ફૂટવા માંડ્યા છે. તો જો મિત્રો નાનું નાના હવે કોટા ફૂટવા માંડ્યા છે. ખરા ખરા ફૂટી ગયા છે અને જે ફૂટતું પણ આવે છે. કારણ કે ઉનાળામાં વાવ્યું છે ને એટલે ફૂટવામાં થોડીક વાર લાગશે. જો ચોમાસામાં હોય ને તો જલ્દી ફૂટે પણ અમે ઉનાળામાં વાવેતર કર્યું હતું એટલે થોડીક વાર લાગશે. અને આ બાજુ છે અમારી જુવાર. તો આમાં પાણી ચાલુ છે અત્યારે. તો જો મિત્રો આપણે વહેલા પાણી ખોલ્યું હતું તો આ ભાગ આપણે પાઈ દીધો છે અને આ એટલો બાકી છે. તો આપણું હરિયું પણ હવે ભરાઈ ગયું છે ને આપણે વારી લેવી.
જો મિત્રો આપણે બારગામ જતા તો બારગામ જઈને વ્યાયા છે ને અત્યારે આવ્યા છીએ અમારા હસમુખભાઈની વાડીએ. તો એમને સરસ મજાનો જો સરગવો છે ને સરગવા અંદર જુવાર વાવી છે. તો જો એમને સરસ મજાનો સરગવો છે ને એમાં ફાલ પણ જો આવી ગયો છે અને એમાં એમને આંતરપાક વાવ્યો છે જુવારનો. તો આ છે એમને જુવાર, કારણ કે સાહટીઓ વાવ્યો છે દેશી જુવાર. અને ફાલ પણ જો ઘણો બધો આ ફેર આવ્યો છે સરગવાનો. દેશી જુવારમાં તો દાણા ચડી ગયા છે ને વાવીનો ટાઈમ 70 દિવસના આડેગાડે થવા આવ્યો છે. 18 મહિનાની અંદર આ જાર પાકી જાય એટલે હવે પાકવાની તૈયારી જ છે. જો 70 થી 80% દાણા ચડી ગયા છે. તો જો મિત્રો અમારા હસમુખભાઈ જુવારમાં પાણી વારે છે, મોટર પણ ચાલુ છે. અને અહીંયા છે એમને સરસ મજાનું બકાલું. તો અહીંયા જો ગવાર વાયો છે સરસ મજાની. જો ગવારમાં આવે શીંગું આવવા માંડી છે. તો આની પર છે જો ગવાર અને આ બાજુ છે રીંગણી. આમાં પણ ઘણા બધા જો રીંગણા આવવા માંડ્યા છે. જો ફાલ આવી ગયો છે. અને આ બાજુ છે ચોળી. રીંગણીમાં જો રીંગણા પણ આવવા માંડ્યા છે. એ જો નાના નાના રીંગણા આવી ગયા છે. અને આ બાજુ છે ભીંડો. તમને દેખાડું, જો આ બાજુ એમને ભીંડો વાયો છે. તો ભીંડામાં પણ શીંગું આવવા માંડી છે ને એમને 1-2 વાર તો ઉતારી પણ લીધો છે. સરસ મજાની ભીંડામાં શીંગું આવી જશે. અને એમને અહીંયા જો કાકડી પણ વાવી છે. તમને દેખાડું કાકડી. જો અહીંયા છે કાકડી. જો કાકડી પણ આવવા માંડી છે મિત્રો. જો બધા કાકડીના વેલા છે ને આમાં સરસ મજાની કાકડી પણ આવે. જો હસમુખભાઈ વારે છે પાણી. જય માતાજી, બધા આવી જાવ પાણી વારવા. શું શું વાય છે? સરગવો છે, એમાં આંતરપાક ઘર માટે જો રીંગણી છે, ગુવાર, ભીંડો, સરસ વાયુ છે. બધું શાકભાજી છે. આ સકરિયા છે, એ પણ બહુ ઉપયોગી છે. સરસ મજાની કાકડી પણ થઈ ગઈ છે. મસ્ત વાડીનો નજારો આવે છે. તો ફાઇનલી મિત્રો અત્યારે વાગી જશે 5 અને અમે આવી જશે જો જસોદા પાસે. અને અમારા નાના અત્યારે જો ગાય ભેંસો ને એને પાય છે. આ કણે જો પાડીઓને પાય છે, કારણ કે અમે કાયમ સવારે પાણી પાવી, બપોરે અને સાંજે 3 ટાઈમ પાણી પાવી છે. તો અત્યારે જો ભેંસોને પાય છે. અને જસોદાને પાઈ લીધું છે પહેલાં. એટલે જસોદા હવે નીન માટે જો આટા ફરે છે. જસોદા જસોદાને પાઈ લીધી, પાડીને પાઈ લીધી છે ને હવે આ પાડીને અત્યારે પાય છે. અને જો મિત્રો આ બાજુ માલધારી ચારવા માટે આવ્યા હતા ગાય ભેંસોને. તો સરસ મજાનું જો 2-3 દિવસ એમને સાર્યું ને તો બધું સરી ગયું છે. સરસ મજાનું ચરી જશે માલ. ગાયો ભેંસોને એવું 2-3 દિવસ લઈને આવતા હતા. તો સરસ મજાનું સારી દીધું છે. અને 2-3 દિવસ પછી કેળી વાળશું. તો બધા માલને પાઈ લીધા છે ગાય ભેંસોને. હવે નાખવાની છે નીણ. ભેંસને નાખી દીધી ને હવે નાખવાની છે જસોદાને નીણ, કારણ કે બધાને પાઈ લીધા ને તો હવે નીણ પણ નાખવી પડે.
બધાને હવે નીંદ નાખી દે ગાય ભેંસોને. હવે અમારી લક્ષ્મી નીણ ખાવા માંડી છે. કાયમ એના માનું 2 આસન દૂધ તો પાવી છે, પણ નીણ પણ નાખ્યું છે કારણ કે ઘરે રહે ને એ માટે. કારણ કે દૂધ તો સાંજ સવારે જ પાતા હોય એટલે દિવસે નીણ નાખ્યું છે. તો હવે તો ધીમે ધીમે મંડી છે ખાવા. અને અત્યારે હજુ 5 જ વાગ્યા છે તો જો મિત્રો કેટલો બધો તડકો છે. કારણ કે અત્યારે હજુ દી પણ આવ્યા છે અને ધોમ તડકો હજુ પડે છે.